નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. મિત્રો, કેરળની અંદર ચોમાસું પહોંચ્યા બાદ ઝડપથી જ મિત્રો ખાસ કરીને મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે અને ગુજરાતની અંદર ચોમાસું બેસવાની તૈયારી છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વરસાદને લઈને ગુજરાતવાસીઓ માટે સૌથી મિત્રો સારા સમાચાર મિત્રો આપી દીધા છે. તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વધારે ટાઈમ બગાડતા પહેલાં મિત્રો ચોમાસું ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી ક્યારે કરશે, અંબાલાલ પટેલે આ બાબતે શું કહ્યું, ગુજરાતમાં ગરમીમાંથી રાહત ક્યારે મળશે, ખેડૂતોને વાવણી છે કઈ રીતે કરવી જોઈએ, વાવણીને લઈને શું અંબાલાલ પટેલે કીધું, આ તમામ પ્રશ્નની વાત મિત્રો આજના વિડીયોમાં કરશું. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તેને લઈને જ મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રીને લઈને જ અંબાલાલ પટેલે શું કહ્યું તેની વિગતવાર માહિતી આજના વિડીયોમાં કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 9 તારીખ સુધી મુંબઈની અંદર ચોમાસું પહોંચી ગયું. ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધ્યું અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર 15 જૂને આમ તો ચોમાસું બેસતું હોય છે, પરંતુ ઝડપથી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સારા સમાચાર મળી રહ્યા છે. જૂનનું પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, પરંતુ ત્રીજા અઠવાડિયે અને ચોથા અઠવાડિયે મિત્રો ધમાકેદાર વાવણી થશે. પરંતુ ખાસ કરીને કેટલાક મોડલો છે એની અંદર પણ મિત્રો અલગ અલગ બતાવી રહ્યા છે. જ્યારે 10 જૂને મુંબઈમાં ચોમાસું પ્રવેશશે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં મિત્રો કાળઝાળ ગરમી અને બફારાની જોતા નાગરિકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ જ હોય છે જે શિયાળા દરમિયાન આવતા હોય છે, માવઠું લાવતા હોય છે અને જે ચોમાસાને મિત્રો આગળ વધતું અટકાવતા હોય છે. તો જેને લઈને જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે ચોમાસાની નિયમિત ગતિ છે અને વરસાદની પ્રક્રિયા છે એને વિપરીત અસર કરતી હોય છે, એટલે કે ચોમાસાને અટકાવતા હોય છે. છતાં પણ તેની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બદલાતા હવામાનને લીધે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. ભેજ વધવાને કારણે અસહ્ય ઉકળાટ અને બફારાનો પણ સામનો કરી રહ્યા છે. હવામાન ચક્રની આ સ્થિતિ વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અંબાલાલ પટેલની ગણતરી મુજબ આગામી 10 જૂને આ ચોમાસું મહારાષ્ટ્રની આર્થિક રાજધાની એવી મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી દેશે અને મુંબઈમાં આગમન બાદ ચોમાસાની ગતિ પણ વધુ સાનુકૂળ રહેશે અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે, એટલે કે ગુજરાત તરફ મિત્રો આગળ વધશે. ગુજરાતમાં ચોમાસાના મુખ્ય રાઉન્ડની વાત કરીએ તો 18 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ 10 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધૂળની ડમરીઓ અને પવન સાથે તૂટી પડનારા વરસાદને કારણે વાવણીની કામગીરીને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેવાનો છે અને વાવણીની કામગીરી છે એને પણ વેગ મળવાની છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ આવી રહ્યા છે, તેને કારણે શરૂઆતમાં ચોમાસાની સિસ્ટમ થોડીક ધીમી પડી શકે છે, પરંતુ જૂન મહિનો જેમ જેમ ઉતરવાનો આવશે, એટલે કે ખાસ કરીને છેલ્લું અઠવાડિયું રહેશે, તેમ મિત્રો ખાસ કરીને ચોમાસું જે સંપૂર્ણમય મિત્રો વરસાદમય બની જશે. તો આવું અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી વ્યક્ત કરેલી છે. હવે એ જોવાની રહી છે કે ખાસ કરીને ચોમાસું આગળ વધે અને ગુજરાત સહિત બાકીનો ભાગ છે ક્યારેક કવર કરે છે. મિત્રો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અંબાલાલ પટેલની આગાહી સાચી પડે અને ઝડપથી મિત્રો 18 તારીખથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ તેવી મિત્રો ખાસ કરીને સૌને આશા. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.